જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલી ખાતે આયોજિત મેરેથોન દોડમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ એક 7 વર્ષની બાળકી અનામિકાની, જેણે મક્કમ મન અને મજબૂત ઈરાદા સાથે 21 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. જી હા, કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, અને જો ઈરાદો મજબૂત હોય તો હિમાલય પણ ન નડે. આ ઉક્તિને સાર્થક કરતા 7 વર્ષની બાળકીએ મક્કમ મન અને મજબૂત ઈરાદાઓ સાથે બોડેલી ખાતે યોજાયેલ મેરેથોન દોડમાં 21 કિલોમીટરની દોડમાં જોડાઈ અને સફળતાપૂર્વક દોડ પૂર્ણ કરી. 8મીએ બોડેલી ખાતે યોજાયેલ ઐતિહાસિક મેરેથોન દોડમાં ન માત્ર જિલ્લાના પણ રાજ્ય, દેશ અને વિદેશના 10,000 જેટલા દોડવીરો જોડાયા હતા. પરંતુ આ તમામ વચ્ચે દોડની ટી શર્ટ પહેરી દોડવીરો વચ્ચે દોડતી એક સુંદર નાનકડી દીકરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. છોટાઉદેપુરની બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા રાજેન્દ્ર કુમારની 7 વર્ષ 5 મહિનાની દીકરી અનામિકાએ પણ 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને વહેલી સવારે તે દોડમાં સામેલ થઈ. પોતાની દીકરીને પ્રોત્સાહન આપવાની સાથે તેની કાળજી માટે પિતા પણ દીકરી સાથે દોડ્યા અને માત્ર 3 કલાક અને 25 મિનિટમાં અનામિકાએ 21 કિલોમીટરની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અહીં મહત્ત્વની વાત એ છે કે આટલી લાંબી દોડમાં એનર્જી ટકાવી રાખવા ધુરંધર દોડવીરો પણ વચ્ચે વચ્ચે પાણી અથવા લીંબુ પાણીની શીપ મારી લેતા હોય છે, પણ અનામિકાએ એક પણ ટીપું પાણી પીધા વિના આખી દોડ પૂર્ણ કરી હતી. અનામિકાના આ સાહસ અને સિદ્ધિને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સન્માન આપી અને બિરદાવવામાં આવી હતી. છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશ કુમાર શર્મા અને જિલ્લા પોલીસ વડા IPS ઇમ્તિયાઝ શેખે અનામિકાને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી બહુમાન કરી અભિનંદન પાઠવી તેનું મનોબળ વધાર્યું હતું. મીડિયા સાથે વાત કરતા અનામિકાના પિતાએ ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમનું સ્વપ્ન છે કે તેમની દીકરી 2036માં યોજાનાર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કરે, અને તેના માટે તેઓ અત્યારથી અનામિકાને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવાની સાથે દોડની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. અનામિકા અગાઉ પણ અંકલેશ્વર ખાતે 21 કિલોમીટરની અને અન્ય 10 કિલોમીટરની દોડમાં ભાગ લઈ ચૂકી છે. આ નાનકડી દોડવીર બાળકી તમામ દોડવીરો માટે પ્રેરણા સ્ત્રોત બની છે, ત્યારે જિલ્લાના સૌ કોઈ અનામિકાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તીર સમાચાર પણ આ બાળ દોડવીર કે જેનું નામ ભલે અનામિકા છે, પણ એક દિવસે વિશ્વમાં તેના નામનો ડંકો વાગે તેવી શુભેચ્છા પાઠવી રહ્યું છે. ધન્યવાદ. मेरा नाम राजेंद्र है, मैं BOB छोटाउदेपुर में काम करता हूँ. मेरी बेटी का नाम अनामिका कोस्टा है. ये 7 साल 5 महीने की है और इसने 21 किलोमीटर कंप्लीट किया है 3 घंटा 25 मिनट में. ये पहले भी ये काम कर चुकी है. अंकलेश्वर में रेवा मैराथन हुआ था, वहाँ पर भी इसने ये काम किया. 21 किलोमीटर 3 या 25 मिनट्स में कंप्लीट किया है. तो मतलब ये इसके लिए पहली बार नहीं है, दूसरी बार हो रहा है ये 21 किलोमीटर. और ये बाकी बीच बीच में 10 किलोमीटर्स जो होती है इवेंट होते हैं उसमें पार्टिसिपेट करती है और अच्छा करती है, और इसको सब फिनिशर मेडल मिले हुए हैं और अच्छा काम करती है. और मैं चाहता हूँ कि आगे बहुत लंबे समय तक दौड़ेगी. मुझे बहुत अच्छा लग रहा है कि मैं ऐसी प्राउड बेटी का फादर हूँ और आप लोगों से मिलने का सौभाग्य मिल रहा है मेरे को. इतनी सारी भीड़ में आप लोग मेरे बीच में आए, आप लोगों ने मेरे से सवाल जवाब किए, मेरे से पूछा, मुझे बहुत अच्छा लग रहा है आप लोगों से. सर, क्या चाहते हो आगे जाके ये और इस क्षेत्र में? मेरा ये सपना है कि ये 18 साल में ये मैराथन रनर के लिए 2036 ओलंपिक में पार्टिसिपेट कर सके. ये मेरा सपना है और ये कर ली. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટા ઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ,
સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.